નવસારી બાદ હવે દક્ષિણમાં જ તાપીની વાત કરીએ। વરસાદથી અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। વ્યારાના મિશન નાકાથી સ્ટેચ્યુએ જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા રસ્તામાં અનેક ભાગ બંધ કરવામાં આવ્યો। રસ્તાની નજીક આવેલી સોસાયટી અને દુકાનો સુધી પાણી પહોંચી ગયું અને ત્યારબાદ સ્થાનિકોની મુશ્કેલી વધી છે। વ્યારા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો છે। તાપી જિલ્લામાં સવારથી પડેલો વરસાદ કેટલાક વિસ્તારો માટે મુસીબતનો વરસાદ થઈ રહ્યો હોય તેવું સામે આવી રહ્યું છે। તાપી જિલ્લામાં હાલ આપણે મિશન નાકાથી જે સ્ટેચ્યુ છે તેને જોડતા માર્ગ પર છે। આ માર્ગ પર પાણી ફરી વળ્યા છે, જેને લઈને એક માર્ગ બંધ કરવામાં આવ્યો છે। આ જે સીધા પાણી છે તે નજીકની દુકાનો અને સોસાયટીમાં ભરાઈ રહ્યા છે, જેને લઈને આ સ્થાનિકોમાં એક રોષની લાગણી જોવા મળી રહી છે। લોકોને અગવડતા પડી રહી છે। નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેમાં ક્યાંક ને ક્યાંક ખામીને લઈને લોકોને હાલ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। નીરવ કંસારા, TV9 તાપી। હવે તાપીના જ બીજા દ્રશ્યો આપને બતાવીએ। કુકરમુંડામાં વરસાદી માહોલ વચ્ચે શાળા કેમ્પસ પાણી થઈ ગયું। મૌલીપાડા ગામની પ્રાથમિક શાળાના કેમ્પસમાં પાણી ભરાયેલા છે। વરસાદ સાથે ગટરના પાણી ફરી વળતા હાલાકી સર્જાઈ છે। વરસાદ અને તેની સાથે ગટરનું પાણી ભળી ગયું। શાળામાં રજા હોવાથી બાળકો કે વાલીઓને મુશ્કેલી નથી પડી રહી, પરંતુ આ ચિંતાનો વિષય છે। તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવાની પણ માંગ કરવામાં આવી। આ જુઓ કેવી રીતે પરિસ્થિતિ સર્જાઈ, કારણ કે ગટરનું પાણી અને વરસાદનું પાણી ભેગું થઈ ગયું ને તેના કારણે જ હવે ચિંતાનો માહોલ। જો કે સારી વાત એ છે કે આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી, જેથી કરીને મોટી તકલીફ નથી આવી, પરંતુ આ બધાની વચ્ચે હવે તંત્રની માંગ છે કે તમામ પાણીનો નિકાલ કરવામાં આવે। આપ જુઓ શાળામાં કેવી પરિસ્થિતિ સર્જાયેલી છે તેના સીધા દ્રશ્યો। તો આખા દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે। સિઝનમાં પહેલી વખત પાણીની આવક 1 લાખ ક્યુસેકને પાર થઈ છે। હાલ ઉકાઈ ડેમમાં 1,96,000 ક્યુસેક પાણીની આવક છે। ઉકાઈ ડેમની સપાટી 317.04 ફૂટ પર પહોંચી। ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી। આખા દક્ષિણ ગુજરાત માટે ઉકાઈ ડેમ મોટી જીવાદોરી સમાન, અને એ જ જીવાદોરીમાં 1 લાખ ક્યુસેકથી વધારે પાણીની આવક એટલે તમામ દક્ષિણ ગુજરાતના રહેવાસી હોય, ખેડૂતો હોય, રહીશો હોય, તમામ લોકો માટે આ ખુશીના સમાચાર છે। તો આ પ્રકારે દ્રશ્યો આપ જુઓ ઉકાઈ ડેમના આ સુંદર દ્રશ્યો છે। આ ઉકાઈ ડેમના સુંદર દ્રશ્યો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લોકો વધારે સમજી શકશે, કારણ કે આ ડેમમાં જ્યારે પણ પાણીની અછત સર્જાય છે ત્યારે ચિંતાનો વિષય એટલો જ હોય છે, પણ હવે 1 લાખ ક્યુસેક પાણીની આવક આ પહેલી વખતની આ સિઝનની ઘટના।